નમો બુદ્ધાય, જય ભીમ. અત્યારે જસદણ તાલુકાના રાણીપર ગામે હવે અહીંયા આવવાનું કારણ એવું છે કે મેં જે આમાં નંબર નાખ્યો છે જાદવભાઈ ચૌહાણ, જે ઓબીસી સમાજમાંથી આવે છે અને આ ગામના વતની છે. આ તમે જે રસ્તો જોઈ રહ્યા છો ને, આ રસ્તો અહીંથી આમ આગળ એક ડેમે જાય છે. હમણાં આપણે ત્યાં જાઉં, અને આ જે જગ્યા રહી ને એ આપણા સમાજના લોકોની છે. હવે આ રસ્તામાં પાણીની લાઈનો નાખેલી છે ડેમેથી અહીંયા સુધી લઈ આવવા માટે. અને એ ભાઈ જે જાદવભાઈ છે ને, એની પોતાની જમીન અહીંથી બહુ આગી દેખાય, પણ ટ્રાય કરી. જો આ પીળી તાલપત્રી દેખાય ને, એ એની જમીન છે. એ પેલા 4-5 જગ્યાઓ છે કે જે સમાજના લોકોની છે. હવે એણે આ જગ્યામાં આ રોડમાં તે અંદર લાઈન નાખેલી છે. એટલે બીજા બધા લોકોએ આમાંથી લાઈન લીધી છે, એમાં કોઈને વાંધો નથી. 2 લાઈનો સાઈડમાં છે, 2 વચ્ચે હાલી જાય છે. પણ આપણા સમાજના લોકો જો આવી રીતે પાણીની લાઈન લઈ તો એની તકલીફ છે. એટલે થોડાક દિવસ પહેલાં જ્યારે હું ફાળદંગ આવ્યો હતો ત્યારે ભાઈ સાથે વાત થઈને એણે મને નંબર આપ્યો, ને આ જાદવભાઈને મેં ત્યારે રાતે ફોન કર્યો હતો અને એને પૂછ્યું હતું કે ભાઈ આવું શું કામ. એટલે એણે એવું કીધું કે અમારા પડા છે, ત્યાં પડા બોલે તો જમીન ત્યાં વાવેલી હોય, બરાબર. એટલે એમાં એ કંઈ ખોદકામ ન કરવા દે, પણ હકીકતમાં એની જમીન તો ઓલી બાજુ છે. અને અહીંયા જે એની જમીન કહે છે ને, એ ગૌચર વાળેલી છે. તો એની યાર મારે શું વાત થઈ એ પેલા સાંભળાવું. જાદવભાઈ, હા, વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. અમરેલી છે? હા, અમરેલીથી વસંત ચાવડા. સામાજિક કાર્યકર છું. હે? સામાજિક કાર્યકર છું. હા, બોલો ને ભાઈ. હવે તમારા ગામમાં ઓલા રસિકભાઈ છે પરમાર. અમારા ગામમાં? હા, રસિકભાઈ પૂંજાભાઈ પરમાર. એને ઓલા તળાવમાંથી કંઈક પાણીની લાઈન નાખવી છે, પણ એનું કેવું એવું છે કે તમે ના પાડો. હા, શું તકલીફ છે? હોરા પડા આવે છે, જીધું પછી પાછા કોઈ કર્યું કેતા. એટલે બીજા બધા નાખી ત્યારે પડા નતા આવતા? હે? બીજા બધા જે પાઇપ લાઈન નાખી છે ત્યાં પડા નથી? એ નથી નીડ્યા? એના છે ને. હા, તો પછી તો એને કઈ વાંધો નથી. આન નાખે તો જ પડા આવે. એટલે તમારું કેવું શું થાય છે? એટલે મારું કેવા નહીં થાય છે કે બીજા બધા જયારે લાઈન નાખી ત્યારે તમને એવું નતું થયું કે આમાં બધા બીજાના પડા આટા આવે છે? આ ભાઈ માં જ કેમ બધાને પડા નીડે છે? મારે ભાઈ સમજવા, તમે સમજો. એટલે ભાઈ પછી અમારે ત્યાં રૂબરૂ આવવું પડે, ફરિયાદો થાય, અને પછી સમજવાનું થાય, એ ખોટું થાય. નડવાનું નહીં હો, ખોટું નહીં નડવાનું કોઈને. ખોટું નડવાનું નહીં કોઈને. તમે આવો ને, વાંધો ને, ફરિયાદ કરો ને. એવું? હા, તો હવે ભાઈ પાઇપ નાખે ત્યારે ના પાડજો. તો આવું મને કંઈક જાદવભાઈ એ સમયે કીધું હતું. એટલે હું અત્યારે રાણીપર ગામે આવી ગયો છું. આપણે જગ્યા જોઈ અને ફરીથી પાછું દેખાડું. આ રસ્તો, આ રસ્તાની 2 સાઈડમાં ને વચ્ચે બધી બાજુ પોતપોતાના ખેતરવાળાએ પાઇપો નાખી અને પાણી લીધું છે. પણ એ ભાઈને જે ગૌચરવાળી છે, એ ગૌચરમાંથી આ ભાઈની પાણીની લાઈન જાય એવું કંઈક છે. પણ આપણે પેલા એ જગ્યાએ જોઈ લઈ, બરાબર. અને ભાઈએ કીધું ને કે ફરિયાદ કરજો, તો કરીશું, બરાબર. અને ગૌચર તમે વાળી છે, અમે તો વાળી નથી. અમે તો અમારી માલિકીની જમીનમાં પાણી લાવવા માટે મહેનત કરી રહ્યા છીએ.
એટલે પછી થાય એવું કે અરજીયું થાય, ગૌચર ખાલી થાય અને તમારી વેણે બીજા બિસાડા કોઈ કે વાળી હોય ને એની જાય. એટલે આપણે કોઈના રોટલામાંથી પાટવાથી મારવું, કેમ કે ગામડાઓની અંદર બધા હળીમળીને રહેતા હોય ને પોતપોતાની રીતે થોડી થોડી જમીન વાળીને વાવતા હોય ને ખાતા હોય. પણ પછી તમારે હાથે કરીને જો આ બધાને જમીન વગેરેના કરવા હોય તો અમને કાંઈ વાંધો જ નથી. બરાબર? તો આ નંબર જાદવભાઈ ચૌહાણનો છે ને, કહેજો કે હાલ તો હું અત્યારે અહીંયા જ છું, મળવું હોય તો એ મને વાંધો નથી, પણ ખોટી રીતે કોઈને નડવું એ વસ્તુ યોગ્ય નથી. બરાબર? મેં આ બાબતે ગામના સરપંચશ્રીને ફોન કર્યો હતો, પણ સરપંચશ્રીએ એવું કીધું કે ભાઈ હું આમાં નહીં પડું. ન પડવાનું કારણ એવું છે કે કારણ વગરની કે પછી મારે માથાકૂટો થાય. તમે વિચારો, ગામનો સરપંચ રહ્યો એ એમાં પડવાની ના ક્યારે પાડતા હોય. એટલે આવી રીતે માથા ભારે થઈને ગામમાં રહેવું અને બધાને હેરાન કરવા યોગ્ય નથી. એટલે હવે આપણે કાયદેસર કરવાની પ્રક્રિયાઓ કરશું. હમણાં લેખિતમાં ગ્રામ પંચાયતને પણ આપી દે અને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી એને પણ લેખિત કરી દે કે ભાઈ ગામની અંદર ગૌચર જમીન જે આ ભાઈએ વાળી છે, હવે એની હાટુથી બીજા હોતે હેરાન થાય ને, કેમ કે એની એકની અરજી કરીશું એટલે પછી પાયખણા તો રહે નહીં. તો જાદવભાઈ ચૌહાણ સમજી જાય અને શાંતિથી આ મેટર પતી જાય તો વાળેલી જમીન પડી રહી અને ત્યાં વાવ્યું છે એ સારું રહી, નકર પછી ગાયું સરશે. અને આમ તો હકીકતમાં હું કહું છું ખાલી જ કરાવી નખાય, કેમ કે એક તો આપણે શું છે ગૌ માતા કરીને ગૌ માતા રોડમાં રખડતી હોય, બિચાડીને ખાવાનું જ કંઈ વધવા દીધું નથી, જમીન વાળી લીધી છે. સરવા ક્યાં જાય, પછી કોતળીઓ ખાઈને મરી જાય. તો કરી જ નાખી અરજી. બરાબર ને? એટલે હવે કેટલું કાગળ તમારું ડેમનો પાળો? હા, તો વાંહે ગાડી લેતા હોય ત્યાં સુધી હું આવેલો જાઉં. એ થોડુંક આગું છે, થોડીક રાહ જોવી પડી છે. મને એક વસ્તુ એ નથી સમજાતી કે હું કામે હાથે કરીને આ લોકો આવા જાતિવાદ કરતા હોય છે અને હાથે કરીને હેરાન થવાના ધંધા કરતા. હું ઘણીવાર પોસ્ટો મૂકતો, કંઈક લખતો, ક્યાંક જાઓ, ક્યાંક વિડીયો બનાવતો, ત્યારે અમુક નમૂનાઓ નવો એવી કમેન્ટો કરતા હોય. તો આજ આ લાઈવના માધ્યમથી એને કહી દઉં કે આપણે હજી ક્યાંય મેં દીકરો દેવાની આ નથી પાડી. તો તમને લોકોને એટલી બધી તકલીફો થતી છે, તમે અમુક એવી કમેન્ટો કરો ત્યારે ઘડીક તો મને એમ થઈ જાય કે મારા બાપ ભેગી ફૂઈ પરણાવી છે, તો આપણે મામા ફૂઈ ના થતા હોય તો આવી કમેન્ટ કરતા હોય. હવે એને પડતું મૂકો, આપણે આ કંઈક કરીએ. આ બધું ગૌચર, આ ગૌચર છે. ઓલી લીલી ઝૂંપડી ઈ ગૌચર, ઓલું તરફ ઢાંકું ઈ ગૌચર, અને આ ઓલા બેન ને ભાઈ આ ટોટલી ગૌચર છે. એટલે બોલો, સાંભળો, આ જેટલી જમીન અત્યારે તમને અહીંથી આ મોબાઈલની અંદર લાઈવમાં ખેડેલી દેખાય છે ને, આ બધી જમીન ગૌચર છે. બોલો, હવે આ ગૌચર અને આ એનો રસ્તો, અહીંથી પાણીની લાઈન આપણે લેવી છે, કેમ કે બધે આમની રસ્તામાં જ લીધી છે. કોઈના આવી રીતે આડા ખેતરમાંથી, વાડીઓમાંથી નથી લીધી. તો આ ભાઈને શું કામ તકલીફ થાય છે એ નથી સમજાતું. એ ભાઈ કયું વાળ્યું છે, એનું વાળેલું ક્યાં છે? ઠેક હજી બહુ આગું છે. લ્યો બોલો, અહીંથી શરૂઆત થાય છે ડેમના કાંઠે
મોટા ભાઈનું વાળેલું ફોરેસ્ટ કાઢી પછી નાનો એની જમીન છે એને તકલીફ આવી થાય એટલે એની નથી ગૌચર છે સોરી પાછું મને ભૂલાઈ જાય જમના કાંઠા જાદવભાઈ હોય આ મામાભાઈ હોય એટલે આ વિડીયો લાઈવ એટલા માટે કરવો પડે છે કે એક તો મફતનું વાળી લેવું ગૌચર માથે કબજા કરવા અને પાછી હમણાં આપણે તમે સાંભળ્યું ને રેકોર્ડિંગ એમાં જવાબ કેવા દે એ મારે ને એને સમજવાનું છે ને તમારે ફરિયાદ કરવી હોય તો કરી દો ને આમ કરી દો ને એટલે ભાઈ એ તો પછી અમારે ન છૂટકે પછી ફરિયાદ કરવી પડે બધું કરવું પડે ને ત્યારે અમુક પાછા લખે એને મારે કહેવાનું છે કે મારા બાપ ભેગી ફૂઈ નથી પરણાવી મારી ભેગી બેન નથી પરણાવી કે હું મારો છોકરો તમારી કોઈ દીકરી વાર નથી પરણાવવાનું એટલે માપમાં રહેવું બરાબર આપણે જો અહીંયા તમને બતાવું આ બધે આવી રીતે પાણી લીધેલું છે અને ત્યાંથી જ આવે ને ડેમમાંથી આ પાણી લઈ અને બધાએ પોતપોતાને જમીનમાં આ પાણીથી વાવે છે ને ખાય છે પણ મને એવું લાગે છે કે આ એક જાદવભાઈના કારણે થઈ અને આ બધી ગૌચર ચાવાની થઈ છે અને એમાં થાય ડખા બરાબર કેમ કે જો આ ટોટલી જગ્યા ગૌચરની જ છે હવે આપણે એ એક હાટું થઈને અરજી કરીએ તો આ બધા એ રળે છે ખાય છે આ તો આપણે એના રોટલામાંથી પાણી પાટું મારવા જેવી વાત છે પણ જાદવભાઈ સમજતા નથી જંગલ હતું લ્યો આ બધા એ બાવળિયા કાઢીને ખેડ્યું છે અને ખાય છે ને મજા કરે છે ના એનાથી આપણે કોઈ વાંધો નથી પણ એકને ગોળ ને એકને ખોળ તકલીફ ન્યા છે તો આનું શું કીધું જાદવભાઈને કહો કે ભાઈ તમારે એક હાટું થઈ અને કેટલાય લોકોને આ રોટલો બંધ થવાનો થયો છે એની કરતાં સમજી જાઓ બરાબર કરજો ફોન તો કરજો જ કેમ કે ગામ ધણી ગામનો મુખી સરપંચ પોતે એવું કહેતો કે ભાઈ હું એમાં નહીં પડું તો આપણે વિચારવું રહ્યું કે ભાઈનો ત્રાસ કેવો હોય છે તો હકીકત કંઈક આવી છે અને ખા ભાઈ પાછી વાળી લીધી છે કીધું એમ કેમ કર્યું એણે અહીંયા ટેકવી દીધી હોત તો એમ કે ભાઈ વિજત બોલો હવે આ જગ્યા આ પડતર જ છે મળેલું છે આ બધી જંગલ છે આ ફોરેસ્ટનું જંગલ છે હવે બોલો હા આમાં જો હજી આની અંદર એક ખેડેલું છે ટૂંકમાં ફોરેસ્ટની ગૌચરની બધી જગ્યાઓ છે ને એ અધરો અધર રાતે જેસીબીન ટ્રેક્ટરો હાંકીને સાફ સફાઈ કરી અને સરસ કરીને પોતે બધા વાળીને ખાય છે ને મજા કરે છે પણ તકલીફ અહીંયા થાય છે અને આ જે જગ્યા અત્યારે હાલ રહીને આ જો આપણે હાયલા જઈએ છીએ આ રસ્તાની અંદર લાઈન નાખવાની છે પાણીની હવે આખા ગામમાં આ બધે નાખી છે આમાં હું તમને દેખાડું તો દૂરનું તો દેખાય નહીં પણ આમ આગે જો જઈને તો ન્યાય પાણીની લાઈન છે એટલે બધે આ ડેમમાંથી પાણીની લાઈનો કાઢી છે એક આ ભાઈ કાઢે ને ત્યારે જ તકલીફ બે ભાઈને પાવડી ઉતારીને પગે લાગી ગયો છે બોલો હા દાદા શું કહે છે શું કીધું દાદા
એવું કહેવાનું છે કે હું ઈ બે ભાઈને પાઘડી ઉતારીને પગે લાગી આવ્યો છું કે ભાઈ અમને અહીંથી પાણીની લાઈન લેવા દ્યો, પણ છતાંય એ લોકો માનવા તૈયાર નથી. હવે આમાં તમે કહો કે પછી અમારી જેવા બોલે, વિડીયા બનાવે કે ન બનાવે? હે પછી બોલે ને વિડીયા બનાવે. આ જોઈ લે, આ જંગલમાંથી અત્યારે ખેતરો થઈ ગયા છે. હવે તારી અરજી દેવી પડશે, નહીં મજા આવે. ક્યાં ડેમ હજી આગો છે? આ ડેમે બહુ કરી આવતો જ નથી. મોટા ભાઈનું પૂરું થયું, હવે નાના ભાઈનું લાગતા છે ના પાડે છે ને એનું અહીંથી કબજો ચાલુ થાય છે એમ? જે ના પાડે હા કબજો જ કરેલો છે મોટા ભાઈ. એ અમારા નાના ભાઈની જમીન થોડીક દબાતી એ કેસ કરેલો હતો કે એને પૂછવા ગયા કે એ તમારે મારીને જ નાખો, મારી નાખ્યો તો હાડ્યા હળી જવો. મોટો ભાઈ પ્રમુખ કહે છે મારી વાત છે. એ આની વાત શું થયું તું? શેઠા બારામાં મારી ગટર હતી હા અને ગટર પૂરીને એને પાછો મારા શેઠા બાજુ પાળો નાખ્યો અને પછી મેં કેસ કર્યો ને તો કે તેદાને જ મારી નાખવા અમારો ભાઈ હરું ભૂરું કે અમારે નક્કી કીધું ને હડકે હળી ગયા હોય. અમારે માનવો નતો એને કંઈક આ મારા ભાઈની મને બોલ્યા ને મેં કીધું તમે એટલા નબળાને કારણે રેકોર્ડિંગ કરી લેવાય. આ અમારે મોડો છોકરો મને ફોનમાં ન ખબર પડે. બોલો, આ મારી નાખવાની વાતું હોતે ને કરે છે. પ્રમુખે પોતે એમ કીધેલું 5 ગામ મંડળીનો પ્રમુખ છે ભાઈ, એ ભાઈનું નામ શું છે? હોમભાઈ. હોમભાઈ. હા પ્રમુખ છે 5 ગામનો. બરાબર છે. જાદવભાઈના ભાઈ છે સોમાભાઈ, એ 5 મંડળીના પ્રમુખ છે. એટલો હતો અને એક દેવસી બોટા બે જ હતા. અને આ મંડળીના પ્રમુખ કેવી ધમકી દે છે મારી નાખવાની. બોલો, તેદાને તમારે મારી નાખ્યો ને કીધું ને હડકે હળી ગયા હોય. મેં કીધું તમારે હવે મારી નાખજો. આ બધું લાઈન છે તમારે બધું. કેમ મારો છો? જોઈ છી અને એ અરજીની જરૂર પડે તો આપણે આગળ બધું છે તમારે. આવા બધા છે મારી નાખવા સુધીની વાતો કરી લે છે. તો તમે વિચારો કે આ હમણાં અમારો આ કોણ સાક્ષી થાય? અને આ રસ્તો એનો અમારા જ હાલવાનો, બીજા કોઈ નથી. આ ઈ મોટું લઈ જવાનું ને આવવાનું અને ડેમમાં કાં ફાડતા એ રસ્તો છે. ટ્રેક્ટર ઉનાળે કાં ફાડતા હોય ને એ અને ડેમે મોટું લઈ જવાનું. તો આમાં અમારે હાલું આમાં ના પાડે. હાલો ડેમમાં અંતે આપણે જાદવભાઈના કબજાવાળી જગ્યાએ હાજર. અહીંથી ચાલુ કર્યું છે. આમાં શું આવ્યું? જીરું. આ આ બે બાજુ છે. બે બાજુની જગ્યા જાદવભાઈ વાળી દીધી છે. ગૌચર છે. બોલો. અને ઓલી બાજુ તેની કાયદેસર વાળી છે એ તો બીજા જ નંબરની વાત છે. પણ છતાંય શું કહેવાય, તકલીફ. એક વસ્તુ તો છે કે જેની પાસે જાજુ હોય ને એનો લોભ જાજો હોય. હવે આ રસ્તામાં આપણે પાણીની લાઈન નાખવી છે તો એને વાંધો શું છે? આખા ગામે નાખીશ, આ ભાઈ નાખે તો જ તકલીફ. અને આ 5000 ફૂટ લાઈન નાખવાની વાત છે, કેમ કે અહીંયા પાણીનો બહુ મૂળો ભાવ છે. આમાં તમે દાર કરો 1000 ફૂટ તો પાણી આવતું નથી. કૂવા છે એ ખાલી પીડા છે. તો લોકો પોતાની આજીવિકા રળવા માટે ડેમમાંથી પાણી લે છે, હજારો ફૂટ લાંબી લાઈનો નાખીને. પણ આ ભાઈ વચમાં આ બધું ગોઠવીને રાખ્યું છે. આ જમીન ભાઈ હું તમને જોઈ લેજો. આ તમારી ઓલી ઝૂંપડી બુપડી દેખાય ને, આ હોતે નહીં. આ જો આ ખળપટ્ટો આગળ લગભગ કેટલી વીઘા છે? બે બાજુ આ સાઈડે તો બહુ ઝાઝી થાય છે લે આ જમીન. આ એની છે. આમ સામે ઓલો ઓગન જોઈને સામે લખેલું. બહુ ઝાઝી જમીન વાળી છે. અને એક તો ગૌચર વાળી લેવી અને પાછું તો હાંડ થઈને રહેવું. આવું કોણે કીધું?
થોડુંક આગું હાલવું પડશે. હોય ગયા હવે હાલ્યો. હા હલાઈ ગયું જાજુ. આયા જો મને નથી જોવાનો. આ જમીન આગળ તો આપણે ઘણી જોઈએ. આમ જો આની અંદર બીજી કોઈ કાસ્ટનો વ્યક્તિ જમીનો વાળી ગૌચરો વાળી ત્યાં લાખો કરોડો રૂપિયાની ઉપજો લેતો હોય તો કોઈને વાંધો નથી. પણ જો કોઈ નાની જાતિનો દબાયેલા કચડાયેલા વર્ગ પછાત વર્ગના વ્યક્તિ 2 ફૂટ વાળી હોય ને એની માના આમ જાય સદીના રાતો રાત નોટિસ આપી દે અને 2 દિનનો ટાઈમ દે. 2 દિન ખાલી કરી દેજે કે આવી જીસીબી હેતુકા. અને કેટલાયને આવી રીતે ડિમોલેશનો કરી અને જગ્યાઓ ખાલી કરાવી છે અને સાફ કરીને પછી એ જગ્યાઓમાં અમુક સત્તાધીશોએ અને જેની પણ ચકાવી ને એણે કબજા કર્યા છે. પણ અત્યારે આમાં નથી ને દલિત તકલીફ ત્યાં છે. નગર તો હમણાં કીધું ને ખાલી થઈ ગયું. હવે તળાવનો કાંઠો આવ્યો છે બહુ જાજુ હાલ્યા પછી. આ મકાન કોનું છે? એનું પોતાનું છે? એટલે એમ નહીં, એનું પોતાનું છે એમ. સરસ, એને સારું છે ડેમના કાંઠ. આ છે તળાવ. આ તળાવ ઉનાળામાં પાણી હોય. એટલે એ આવડી મોટી લાઈન તો તમે કેટલી નાખી રહ્યો? 2 મહિના લાઈન નાખો કે તમને બતાવ્યા ને 2 કુવા ગયા છે. હા, 2 એકરમાં 2 કુવા મેં ગયા, પાણી નહોતું. હું હાલ 10-15 વર્ષ દેખાતું લીધું આડા વડે. 1.5 કિલોમીટર ઉપર હાલી ગયા છીએ. પગે મીંડ્યા દુખવા. હવે આવડી પાણીની લાઈન નાખવાની છે. તમે વિચારો કે આ પાણીની ખેતી માટે અછત કેવડી. અને એમાંય પાછા ભાઈ મારું મારા બાપનું તમારા મારો ભાગ એનું તો પોતા મૂક્યું જ છે ભાઈ. આવડી મોટી બહુ જાજી જમીન, હું તો કહું 60 વીઘા છે. 100 વીઘા જેવી જમીન વાળી લીધી બોલો. અને પાછા ન્યાય એને તકલીફ છે કે તું અહીંથી પાઇપ નાખ તો મારા પડામાં. એટલે પડો ક્યાંય નથી, રસ્તો જ છે. તો આજનો કાર્યક્રમ આ હતો. જસદણ તાલુકાના રાણીપર ગામે આ પાણીની લાઈન હાટું થઈને ધક્કો થયો તળાવ સુધી. આ તળાવ આમાં મને તો ચારે બાજુ નગરી પાઇપ જ દેખાય છે. તળાવમાં બધી બાજુથી પાઇપ નાખી અને બધા પાણી લે છે. બરાબર. હવે માંડ નીકળ્યા. હાલી હાલીને થકાઈ ગયું છો. જો હવે તમે કયો આમાં કેમ અમે વિરોધ ન કરી, અમે કેમ ન બોલી? અને કહેવા વાળા હવે ક્યાં પેલા જેવું રહ્યું છે? હવે કોઈ નથી રાખતું. તો આ તમારી ગમણા મારી ક્યાંય આવી જાય. આ તમારો બાપ કોણ રાખે છે? તમારે જ જીવવાનું, તમને જ બધા હક, તમારે જ બધું કરી લેવાનું. આને કોઈને કાંઈ ન મળવું જોઈએ એમ. હવે કાંઈ નથી રહ્યું. હજી ઈનું ઈ જ છે, પણ હવે અભડાવાના પ્રકારો તમે બદલ્યા છે. આ જો આ નથી તળાવમાં બધીની મોટરું હાલતી.
બધું એનું છે એક જ ધડ આ ઈ એકલા ઈ ભાઈની જ છે હા બોલો 1 2 3 4 5 6 એના ભાઈઓની ને એની આ 6 તો મને નહીં દેખાય છે આ 2 8 હવે આ બધું બાપનું કરીને બેઠા છે શું કરવાનું તમે નંબર નાખ્યો છે ફોન કરજો અને કહેજો કે તમારે એક હાટું થઈને આ બધીનું જાય જો આ હામો પાળો રહ્યો ને ન્યાયનગરી બધે પાણીની પાઇપો નાખેલી છે જેની હોય એની પણ બધા પોતપોતાની રીતે નાખી અને પાણી મેળવે છે ને ખેતી કરે છે પણ આમાં તો જમીને પરબારી પાણી પરબારું કરોડ રૂપિયા નીપજ લેવી હે અને લાખો કરોડોની ઉપજ લેવીને પાછા આવા માણસોને દબાવવા આ વસ્તુ ક્યાં સુધી યોગ્ય છે હાલ આ વિડીયો અહીંયા પૂરો કરું છું હમણાં પંચાયતમાં પણ આની એક અરજી આપશું તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આપશું અને જરૂર પડશે તો પોલીસને પણ ફરિયાદ કરશું પણ હવે નહીં મૂકશું બરાબર વધારામાં કાંઈ હશે તો જણાવશું જય ભીમ